બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી છે। ખાસ કરીને બનાસકાંઠામાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભારે વરસાદથી પાલનપુર આબુ હાઈવે પર બિહારી બાગ પાસે પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। પાલનપુરનો ચાણક્યપુર વિસ્તાર પણ જળમગ્ન થયો હોય તેમ લોકોના ઘરોમાં લબડી નદીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। તો આ તરફ વેડંચા ભાવિસણા વચ્ચેનો કોઝવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે, જેથી અવરજવર માટે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। અવિરત વરસાદથી ગઢ પંથકના ખેતરો બેટમાં ફેરવાયા હતા, જેથી ચોમાસું વાવેતર નિષ્ફળ જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। પાલનપુરના કુસ્કલમાં વીજળી પડતા શેડ ધરાશાયી થયો હતો, જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। તો વરસાદે કયા પ્રકારે વિનાશ વેર્યો છે તેના એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી ભરાયેલું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે।